પાટણના સાતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવા મામલે સજા કરવામાં આવી છે। ગામના સરપંચ કુમકુમબેનના પિતાએ ઠાકોર સમાજની જાહેરમાં માફી માંગી, જે બાદ ગામ સમિતિએ મગનજી ઠાકોરને 21,000નો દંડ ફટકાર્યો। જો કે આ દંડનો વિરોધ થતાં ફરીથી નિર્ણય કરી 1,51,000નો દંડ કરવામાં આવ્યો છે, જે કન્યા શિક્ષણમાં વપરાશે। કોરડા ગામ ખાતે પાટણ, બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને કોર કમિટીના સભ્યોની એક બેઠક મળી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ આગેવાનોએ એવું પણ કહ્યું છે કે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર સમાજની માફી માંગશે તો તેમનો પણ સમાજમાં સમાવેશ કરાશે। 1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માંગી છે અને ભવિષ્યમાં પણ આવી હું ક્યારેય ભૂલ નહીં કરું, પણ બીજા પણ ભૂલ ન કરી શકે એના માટે આખો અમારો 3 જિલ્લાની જે કોર કમિટીની નજર અને જિલ્લાની કમિટી નજર, તાલુકાની અને આની બધી જવાબદારીઓ એ ગ્રામ સમિતિને આપી છે। એટલે મારા સમાજને એવું લાગ્યું કે આમણે સમાજના બંધારણ તોડ્યું છે, તો મેં સમાજ જોડે માફી માંગીને મેં બંધારણ સમાજનું તોડ્યું નથી, છતાંય તમને મારી ભૂલ દેખાતી હોય તો સમાજ જે કરે એ મારા માટે બરાબર છે। સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પ્રત્યે છોકરીઓને આપવાનો મને દંડ કર્યો।